શાળામાં સુનામી, આપણે બાજુમાં દરિયો છે, જ્યાં દરિયાકાંઠાના વિસ્તાર છે ને ત્યાં શક્યતા છે. ધારો કે દરિયાની અંદર ભૂકંપ આવ્યો તો એનું પાણી કેમ થાય? ડોલવા માંડે અને કઠાળ વિસ્તારમાં નીકળી જાય. પૂરની જેમ ઓચિંતાનું પાણી ફરી જાય આપણા શહેરમાં. તો સુનામી આવે ત્યારે શું કરવું જોઈએ? તો કે બને એટલું બિલ્ડિંગની ઉપર ચડી જવાનું, છેલ્લા માળે, અથવા ઊંચાણવાળી જગ્યાએ ઝડપથી તમારે પહોંચી જવું પડે અને દરિયા કિનારાથી દૂર જવાનું. આ સુનામીમાં થાય. સ્કૂલમાં ગાર્ડન પણ હોય, ગાર્ડનમાં કચરો હોય, પાણી હોય, તો સાપ હોય, વીછી હોય તો એ ડંખ પણ મારી શકે. આ પણ એક મોટી સમસ્યા છે. જો તો સાપ, ધારો કે કોઈને ડંખ થયો, કોઈ બાળકને, તો શું કરવાનું? તો કે એને પહેલા તો સુવડાવી દેવાનો, બને એટલી મૂવમેન્ટ ઓછી કરવાની અને એને ઝડપથી એમ્બ્યુલન્સને ફોન કરવાનો, અથવા આપણી પાસે પ્રાઇવેટ વાહન હોય તેમાંથી લઈ અને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડી દેવાનો. એના સિવાય બીજો આપણી પાસે કોઈ વિકલ્પ નથી. ડંખ લાગે, વીછી કરડે કે સાપનો ડંખ હોય ત્યારે બને એટલું ઝડપથી એને હોસ્પિટલ પહોંચાડવાનો છે. આગમાં ઘાયલ થઈ ગયા છે, એની બચાવ ટુકડી તરત આવી જશે. તો એને હોસ્પિટલ લઈ જાઓ. આપણે પાવડરનો યુઝ કરીશું. પહેલા